નમસ્કાર મિત્રો, હવે ચેક બાઉન્સ થઈ જતો જેલ નહીં જવું પડે, સુપ્રીમ કોર્ટે મોટી રાહત આપી. તો ચાલો જાણી લઈએ શું સમાચાર છે. નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ, લાઇક અને શેર કરજો જેથી નવી અપડેટ મળતી રહે. તારીખ 5 સપ્ટેમ્બર 2025ના સંદેશ ન્યૂઝપેપરની અંદર આ સમાચાર છે. સુપ્રીમ કોર્ટે સ્પષ્ટતા કરી કે કોઈ વ્યક્તિ જો ચેક બાઉન્સના કિસ્સામાં દોષિત ઠર્યા પછી ફરિયાદી સાથે સમજૂતી કરી લે તો તે જેલની સજાથી બચી શકે છે. મહત્વનો ચુકાદો આપતા કોર્ટે કહ્યું કે બંને પક્ષો વચ્ચે સમજૂતી પત્ર પર હસ્તાક્ષર થઈ જાય તે પછી નિગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ 138 હેઠળ દોષ સિદ્ધિને યથાવત ના રાખી શકાય. જસ્ટિસ અરવિંદ કુમાર અને જસ્ટિસ સંદીપ મહેતાની ખંડપીઠે સ્પષ્ટ કર્યું કે નિગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ 138 હેઠળ ચેક બાઉન્સનો અપરાધ મુખ્યત્વે દીવાની સ્વરૂપનો છે. તેને વિશેષ રૂપે ફોજદારી કેસ બનાવવામાં આવ્યો છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે આ અંગત વિવાદ છે. નિગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની વિશ્વસનીયતા વધારવા માટે તેને ફોજદારી કક્ષામાં મૂકવામાં આવ્યું છે. પંજાબ એન્ડ હરિયાણા કોર્ટે બંને પક્ષો વચ્ચે સમજૂતી થયા પછી પણ સજાને રદ કરવા ઇનકાર કર્યો હતો. સુપ્રીમ કોર્ટે કહ્યું કે બંને પક્ષો જ્યારે સમજૂતી દસ્તાવેજ પર હસ્તાક્ષર કરે છે અને ફરિયાદી ડિફોલ્ટર રકમની અંતિમ ચૂકવણી થઈ હોવાનો સ્વીકાર કરી લે તો કલમ 138 હેઠળની સજા કાર્યવાહીને યથાવત ના રાખી શકાય. ચેક બાઉન્સનો દોષિત જો ફરિયાદી સાથે સમજૂતી કરી લે તો જેલની સજાથી બચી શકશે. તો આ હતા સમાચાર. થેન્ક યુ, આભાર. વધુ માહિતી માટે તમે એ માહિતી સર્ચ અથવા તો અન્ય માધ્યમ દ્વારા વેબસાઇટ ઉપર સર્ચ કરી શકો છો. થેન્ક યુ, આભાર.